ને આલકોર પણ મંદિર છે ને આલકોર મહાદેવનું મંદિર છે ને કાંઈક આવો નજારો છે। આપણે પહેલાં તો દર્શન કરી પછી આપણે જોડે જાય પાછા કન્ટિન્યુ। તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લ્યો લાઈવ મસ્ત મજા। માય ટુ ફેમિલી, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં ને નવા વ્લોગમાં। કેમ છો મિત્રો બધા? પહેલાં તો બધા મિત્રોને જય માતાજી અને ખુશ જ હશો ને ખુશ રહ્યો એવી શુભેચ્છા। અને મિત્રો આપણે મસ્ત મજાની સાંજ પડી ગઈ ને આજ તો સાંજે વ્લોગ ચાલુ કરવા માંડ્યો, કેમ કે લેસન હતું એટલે ને આજ નવરો ફર્સ્ટ થયો નહોતો ને સૂઈ ગયો હતો ને ગાડી ભીડે નહોતી એટલે આજ એવું બધું હતું। તો મિત્રો સાંભળેલ તો તમે જોતા જાય, આપણે જવાનું છે આજે અહીંયા। મિત્રો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ને। આપણે આવી ગયા હતા ધાબા ઉપર, આવી ગયા હતા જૂના ઘરે ને એવું બધું છે, તમે જોઈ શકો છો। અંધારું મસ્ત મજાનું થઈ ગયેલું છે અને તો મિત્રો એવું બધું છે ને હાલો આપણે હવે નીકળશું શંકર ભગવાનની મંદિર તરફ ને આપણે જવાનું છે ત્યાં દર્શન કરવાના। એનો વિડીયો ઉતારશું ને આપણે મસ્ત મજાની એવી સાંજ થઈ ગઈ છે ને તમે જુઓ ચંદ્રા મામા, આપણા ચાંદા મામા મસ્ત મજાના થઈ ગયા। હવે મિત્રો આપણે જઈશું આપણે આપણું બ્લેક સ્પ્લેન્ડર લઈ, તો કન્ટિન્યુ લોગમાં જોડા રહેજો ને બન્યા રહેજો હો કન્ટિન્યુ। હવે તો ફાઇનલી નીકળી ગયા છે અમે દર્શન કરવા માટે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે શંકર ભગવાનના મંદિરે ને અત્યારે તો અંધારું આજુબાજુ થઈ ગયેલું છે ને આપણા ભાઈ જો આઈ લાવે હે। તો આ ભાઈ આપને કાંઈક કહીશે ભાઈ, આપણે દર્શન કરવા ક્યાં આવી ગયેલા એ શંકરની દેરીએ? તો શંકર ભગવાનની દેરીએ મસ્ત મજાના એવા વૃક્ષો પણ થઈ ગયેલા છે, તમે જુઓ વડબડ છે, આલકોર પણ માતા આપણે મંદિરના કાંઈક છે આપણે એવું બધું છે ને આપણે અહીંયા પાછળ તળાવ ભરેલું છે પાણીનું આખું ભરેલું છે એટલે એવું કાંઈ છે। પહેલાં તો આપણે શંકર ભગવાનના દર્શન કરી ત્યાં લગીને આપણે મજા નહીં આવે। તો હાલો મિત્રો પહેલાં તો આપણે દર્શન, અત્યારે લાઇટ બાઇટ નહીં લાગતી અહીંયા એવું બધું છે। તો મિત્રો આપણે આવી ગયા શંકર ભગવાનની દેરી અને આપણે જો ડેલો ક્યાંથી ખુલે, અહીંથી ખુલે। તો પહેલાં તો આપણે દર્શન કરી લઈ। ને આલકોર પણ મંદિર છે ને આલકોર મહાદેવનું મંદિર છે ને કાંઈક આવો નજારો છે। આપણે પહેલાં તો દર્શન કરી પછી આપણે જોડે જાય પાછા કન્ટિન્યુ। તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લ્યો લાઈવ મસ્ત મજાના એવું મંદિર છે, તમે જોઈ શકો છો ને એવું બધું નજારો છે ને પાછળ પણ એવું જ છે। આલકોર આપણે ગણેશ બાપાની તો મિત્રો આપણે દર્શન કરી શકીએ। આલકોર હનુમાન બાપાનું મંદિર છે પણ આપણે દાળ મારેલું છે અહીંયા તો તાળું એટલે આપણે દર્શન અંદરથી નહીં કરી લગી એવું બધું મસ્ત એવો નજારો છે, તમે જોઈ શકો છો ને આપણે આવું કંઈક નજારો છે ને અહીંયા પણ હોમ દોરેલો છે ને આપણે ગણેશ બાપાની મૂર્તિ પણ છે એવું બધું છે, તમે જોઈ શકો છો। તો હાલો આપણે દર્શન કરી લીધા, ફાઇનલી આપણે પાછા જવા નીકળી જઈશું થોડીક જ વારમાં। તો હાલો મિત્રો હવે નીકળી ગયા છીએ આપણે પાછા ઘર તરફ જવા માટે ને હવે ડેલો બેલો કરી દઈ બંધ ને લાઇટ પણ આપણા ગામમાં જતી રહી છે એવું બધું નજારો છે। અને આપણે આવી ગયા દર્શન કરવા પછી લાઇટ જતી રહી। આપણા ભાઈ કેવા સારા કહેવાય, તમે જો આલકોર સરકારી પ્રાથમિક શાળા છે પાછળ એવું બધું છે। ચાલો હવે નીકળી જાય પાછા આપણે બ્લેક ઘોડો લઈને ઘર તરફ। કેમ ભાઈ, જઈને ઘર તરફ હવે?